હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને વેજીટેબલથી ભરેલા એવા કપૂરિયા। તો એ માટે આપણે પહેલાં કપૂરિયાનો લોટ તૈયાર કરીશું। તો કપૂરિયાના લોટ તૈયાર કરવા આપણે 2 વાટકી ચોખા, 1 વાટકી તુવેરની દાળ, અડધી વાટકી ચણાની દાળ અને 1/2 વાટકી અડદની દાળ લીધી છે। એ બધું સરસ સાફ કરી અને મેં દળી લીધું છે। તમારે ઘંટી હોય ઘરઘંટી તો ઘરઘંટીમાં દળો, ના હોય તો થોડું ગરમ કરીને મિક્સર જારમાં દળી લેવાનું। તો એમાંથી મેં 1 કપ જેટલો લોટ લીધો છે કપૂરિયા બનાવવા માટે। તો હવે આપણે કપૂરિયા બનાવવાનું શરૂ કરીશું। તો કપૂરિયા બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું। એમાં આપણે 1 કપ લોટ લીધો છે એટલે 1/2 કપ પાણી એડ કરીશું। તમારે વાટકીનું માપ લો તો વાટકીનું માપથી એ રીતે જ લેવાનું। તો 1/2 ગણું આપણે પાણી લેવાનું, એટલે 1/2 કપ પાણી લીધું છે। એમાં હવે આપણે મસાલા કરીશું। ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકી દઈશું। પછી મસાલા કરીશું। તો 1 મોટી ચમચી તલ એડ કરીશું। એની સાથે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। 5 ચમચી હળદર એડ કરીશું। ધાણા જીરું આપણે અડધી ચમચી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે થોડું વધારે એડ કરવાનું, કારણ કે આપણે લોટ એડ કરવાનો છે। 2 ચમચી સિંગદાણા એડ કરીશું। અજમો આપણે અડધી ચમચી લીધો છે ને આ રીતે આપણે હાથથી ક્રશ કરી નાખીશું। ને 1 ચપટી ખાંડ એડ કરીશું। હવે એમાં આપણે 1 પિંચ જેટલા સોડા એડ કરીશું। ઓપ્શનલ છે પણ સારા થોડા સરસ મસ્ત કપૂરિયા બને છે। વટાણા એડ કર્યા અડધી વાટકી અમેરિકન મકાઈ લીધી છે। બધા શાકભાજી કાચા જ લીધા છે। અડધી વાટકી ગાજર લીધું છે અને મરચાંની પેસ્ટ લીધી છે આપણે 1 મોટી ચમચી। તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાની। શાકભાજી તમે તમારા પસંદગી પ્રમાણે વધઘટ કરી શકો। હવે એમાં આપણે મેથી અને દાણા 1 કપ જેટલા એડ કરીશું, ધોઈને સાફ કરેલા છે। હવે આ બધું સરસ મિક્સ કરી અને પાણીને આપણે 2-3 મિનિટ ઉકાળીશું, એટલે આપણું શાકભાજી છે બધું ચડી જાય। જો 2-3 મિનિટ આ રીતે ઉકાળ્યું એટલે શાકભાજી આપણું ચડી ગયું છે અને થોડી વાર પછી આપણે પાછળ સ્ટીમ કરશું એટલે ચડી જશે। હવે એમાં આપણે લોટ એડ કરવાનો છે। તો થોડો લોટ એડ કરી જવાનું, આ રીતે વેલણથી મિક્સ કરતા જવાનું એટલે સરસ મિક્સ થાય। પહેલાં આ રીતે મિક્સ કરવાનું આપણે, પછી આપણે કણચીથી મિક્સ કરીશું। તો આ રીતે મિક્સ કરશું ને તો ગાંઠા નહીં પડે, અને અમે આપણો લોટ થોડો કરકરો છે ને એટલે ગાંઠા નહીં પડે। તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું। હવે આપણે કણચીથી મિક્સ કરીશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય। તો ગેસ એકદમ સ્લો રાખવાનો। આપણે બધું આ રીતે સરસ મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ જાય પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે। આપણે 1 ચમચી તેલ એડ કરીશું, પછી સરસ મિક્સ કરીશું। તમારે તેલ પાણીમાં એડ કરવું હોય તો એ રીતે પણ તમે એડ કરી શકો। પાણી ઉકળે એ વખત તેલ એડ કરી દેવાનું। તો હું પાછળથી એડ કર્યું છે। તો આ રીતે હવે સરખું ફેલાવી લેવાનું, પછી ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી દેવાનો અને 10 મિનિટ થોડું ઠંડુ થાય ત્યાં સુધી સિજાવા દેવાનું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર ઠંડુ થઈ ગયું છે। તો એકવાર આ રીતે મિક્સ કરી લઈશું આપણે પહેલાં। જો કઠણ પણ થઈ ગયું છે, આપણે જોવે ને એવું સરસ થઈ ગયું છે। એકવાર આ રીતે ક્રશ કરી લેવાનું એટલે સરસ મિક્સ થઈ જાય। હવે હાથ તેલવાળો કરીને એમાંથી આપણે કપૂરિયાનો શેપ આપી દઈશું। હું આ રીતે ગોળ કરું છું, તમારે જે શેપ આપવો હોય આપી શકાય। પછી વચ્ચે આ રીતે થોડું હોલ કરીશું એટલે દેખાવામાં પણ સરસ લાગે અને અંદરથી સરસ સ્ટીમ પણ થઈ જાય। તો આ રીતે હું બધા જ કપૂરિયા તૈયાર કરી લઈશ। આપણા બધા કપૂરિયા આ રીતે તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું। તો મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે આ રીતની હોલવાળી ડીશ મૂકી દેવાની, એમાં આ રીતે કપૂરિયા ગોઠવી દઈશું। તમારે વધારે હોય તો તમે ઉપરા ઉપર મૂકશો ને તો પણ સરસ ચડી જશે। આપણે બધા કપૂરિયા મૂકી દીધા છે। હવે આપણે મીડિયમ ગેસ પર 10થી 12 મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દઈશું। તો આપણા કપૂરિયા સરસ સ્ટીમ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે, એટલે મેં પ્લેટમાં લઈ લીધા છે। તો ઉપરથી આપણે આ રીતે સિંગ તેલ એડ કરીશું અને થોડો આપણે જે આચાર મસાલો આવે છે ને એ એડ કરીશું। એનાથી દેખાવ સરસ આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણા હેલ્ધી એવા કપૂરિયા। જો તમને આ રેસીપી ગમી હોય
તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.